તો ભાઈ આજે આપણો ટ્રેક્ટર બંધ છે ને આ બીજો ટ્રેક્ટર લીધો છે. જગલાની જ વર્દી છે, બીજી વાળી છે. તો આપણે હું જાશું આપણે ને આજ 2 ફેરા કરશું. મોટો ટ્રેક્ટર છે. અહીંયા જો આવ્યો આપણો ખાતર, જેમાં આજે આપણે 2 ફેરા ફૂલ ભરવાના છે. આ મોટી રોલી છે, માથે પાટિયા પણ લાગેલા છે. 100 ફૂટની ટોલી છે, 1.5 ફૂટના પાટિયા છે. આ જોઈ લો, આમાં ઢગલી એક નીકળી જાય છે. અત્યારે 9:30 વાગ્યા છે, 9 વાગ્યા છે. 9 વાગે પણ ગરમી થઈ આવી છે. 10:30 11 વાગે ફેરો ભરાઈ જશે. એના વાસે બીજા ફેરામાં થોડીક તાણ પડશે, કેમ કે ઓ જે ઉપર રહ્યો ને ઝાડ કને બધો માલ ભેગો કરીને પછી ભરવો પડશે. એનામાં ટાઈમ જશે. એટલે આજે 3 વાગ્યા સુધી તો નવરા નહીં થાય. મજૂરી મળી જશે 2 ફેરાની 1000 રૂપિયા. થોડીક મહેનત છે, કરી લેશું આપણે. આવડો બધો કરીએ છીએ. ખાલી નમ્ર વિનંતી એટલી ખાલી કે જે માણસો વિડીયો જોતા હોય, ખાસ કરીને સૂચના તમારા માટે કે અંજાર તાલુકામાં જેટલા પણ વાડી વિસ્તારવાળા હોય એમને જો ખાતર ખપતો હોય તો આપણા વિડીયોમાં કમેન્ટ લખજો, નંબર લખજો તમારા ને એડ્રેસ લખજો. ને મારા ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. તો કેમ કે હવે આવતા ઉનાળામાં જે ખાતર પડશે ને એ બધું ખાતર ચટાવાળો જ આવશે. આ જોઈ લો, આમાં હજી 1.5 ફેરો માલ નીકળશે, 1.5 પોણા 2 ફેરા નીકળશે. આપણે 2 ફેરાનું કીધું છે, 2 ફેરા કરી દઈશું આજે. કેમ કે આપણો ટ્રેક્ટર જો રેગ્યુલર ચાલુ છે એ ટ્રેક્ટર બંધ પડે છે. રેગ્યુલર જે ટ્રેક્ટર અમે હલાવીએ છીએ એ ટ્રેક્ટર બંધ છે 5-6 દી. એટલે બીજે ક્યાંક પણ મેળ તો કરવો પડશે. આવી નાની ઢગલી પડી છે, એક ઓયરી ઢગલી પડી છે. આ બધું બોરાનું છે એ અલગ છે ને આ ચટો. ભલે હાલો ભાઈ, હવે ભરવાનું ચાલુ કરીએ. કેમ કે 9:30 વાગી ગયા છે. એટલે 1.5-2 કલાક તો એક ટ્રેક્ટરમાં લાગશે જ. હું એકલો જ છું, બીજો મૂલી નથી ભેગો કોઈ. ભલે.